ગુજરાતમાં વધી રહેલા સાયબર ગુનાઓ વચ્ચે નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। આંતરરાષ્ટ્રીય ઠગબાજોની મદદરૂપ બનતા નેટવર્કનો ભાંડાફોડ કરતા નવસારી અને સુરતના કુલ 5 યુવકોને પોલીસે ઝડપી લીધા છે। આ યુવકો વિદેશમાં બેઠેલા ગેંગ માટે મ્યુલ તરીકે બેંક એકાઉન્ટ ચલાવતા હતા અને દેશભરમાંથી એકત્ર થયેલા લગભગ રૂપિયા 7.36 કરોડ જેટલા ગેરકાયદેસર ભંડોળને આગળ ધપાવવામાં તેમની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। ઠગબાજો દુબઈ, કંબોડિયા, થાઇલેન્ડ અને ચીન જેવા દેશોમાંથી ભારતમાં યુવાનોને કમિશનની લાલચ આપીને તેમને ખાતા ઉપયોગમાં લેતા હતા। છેતરપિંડીથી મળેલી રકમને અંતે ક્રિપ્ટોકરન્સી રૂપે દુબઈ મોકલવામાં આવતી હતી અને આ ખાતું નવસારીના વિજલપુર વિસ્તારમાં આરઓ પ્લાન્ટ રિપેરિંગ કરનાર રાહુલ કુમાવતના નામે હતું। તેની ધરપકડ બાદ વધુ 3 મ્યુલ ખાતાઓ મારફતે રૂપિયા 28 લાખના વધારાના ટ્રાન્ઝેક્શન મળતા પોલીસે 4 અન્ય યુવકોની પણ સંડોવણી મળી આવી અને તેમની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તરફથી 2 દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી। જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનો એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા। આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરીને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે। આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે।